जय श्री कृष्ण मित्रों, આપણે પહેલા લેક્ચરની અંદર પ્રાયોગિક ભૂમિતિની અંદર વિવિધ માપના ખૂણા કેવી રીતે રચવા તેની આપણે ચર્ચા કરી અને ખૂણાઓ દોર્યા. ત્યાર પછી હવે આપણે કોઈ રેખા છે, રેખા પર એને સમાંતર રેખા દોરવાની છે. તો એને માટેની મેં કાચી આકૃતિ દોરી છે. હવે એ રકમ આપ્યું છે કે રેખા એમ દોરો, એટલે અહીંયા આપણે રેખા એમ દોરીશું. એટલે રેખાનું માપ નિશ્ચિત ન હોય એટલે ખાલી આપણે અહીંયા રેખા એમ દોરીએ છીએ. બરાબર, અહીંયા એમ નામ આપ્યું. હવે જે એમ પર કોઈ બિંદુ એ લો, એટલે ગમે ત્યાં એટલે આપણે એપ્રોક્સ અહીંયા વચ્ચે એ બિંદુ લઈ લઈએ છીએ. બરાબર છે. હવે આપણને શું કહે છે, એ માંથી એમ ને લંબ રેખા રચો. હવે એને લંબ દોરવી હોય એટલે એનો મતલબ એવો કે કાટખૂણો થાય. તો મારે એને કેન્દ્ર બનાવી અને ત્યાં લંબ દોરવા માટે મારે ચાપ મારવો પડશે. તો એની ઉપર પરિકરની અણી રાખી અને હું અહીંયા અનુકૂળ ત્રિજ્યા લઈ અને પરિકર વડે ચાપ મારીશ. આ ચાપ મારી અને 60 અને 120 ના જે આપણે આગળ જોઈ ગયા તેવી રીતે હું ચાપ મારીશ. તો પહેલો ભાગ 60 નો અને બીજો 120 નો. હવે મારે લંબ દોરવો છે એટલે મારે 90 અંશનો ખૂણો રચવો પડશે. તો આપણે આગળના લેક્ચરની અંદર શીખી ગયા કે 60 અને 120 નો દ્વિભાજક કરશું તો આપણને 90 અંશનો ખૂણો મળશે. તો અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ 60 માંથી અને એક ચાપ 120 માંથી આપણે મારશું એટલે આપણને લંબ દ્વિભાજક રચાઈ જશે. એટલે કે અહીંયા જે બિંદુ એ આગળથી આપણે જે લંબ દોરવાનું કીધું છે એટલે કે ખૂણો એ છે એ 90 અંશનો થઈ જશે. હવે અહીંયા આ આપણે એક અહીંયા લંબ દોરશું. બરાબર છે. હવે આ લંબ દોર્યા પછી આપણે શું કરવાનું છે કે a થી અહીં લખ્યું છે a થી લંબ રેખા ઉપર a થી 5 સેમી દૂર બિંદુ b લો. એટલે તમારે a થી અહીંયા માપવાનું છે 5 સેમી આવે ત્યાં અહીંયા ટપકું કરો અથવા તો પરિકરથી 5 સેમી નું માપ લઈ અને અહીંયા ચાપ મારો. તો આ 5 સેમી દૂર આપણે બિંદુ કયું લેવાનું છે તો કે બિંદુ b લેવાનું છે. હવે એમાંથી રેખા પસાર કરવાની એવી રીતે થવી જોઈએ કે રેખા જે એમ છે એને સમાંતર હોવી જોઈએ. તો ઈ કરવા માટે આપણે સૌપ્રથમ b ને કેન્દ્ર બનાવી અને ત્યાં આપણે એક આવી રીતે ચાપ મારશું અને ત્યાં પણ 60 અને 120 નો ચાપ મારશું. તો પહેલો 60 નો અને બીજો 120 નો. હવે આપણે અહીંયા AB ને લંબ દોરશું એટલે ઈ આને સમાંતર રેખા આપણને મળી જશે. તો લંબ દોરવા માટે એક 60 માંથી ચાપ મારશું અને એક 120 માંથી મારશું. જો છેદે નહીં તો આવી રીતે વળી પાછું આપણે એકબીજાને છેદે એવી રીતે દોરી અને ચાપ મારવાનો. અને ત્યાર પછી આપણે B બિંદુ અને આ ચોકડીને જોડતી રેખા દોરી લેશું એટલે આને સમાંતર રેખા આપણને મળી જશે. તો હું અહીંયા રેખાનું નામ A રાખી દઉં છું અને આ અંતર છે એ 5 સેમી અંતર બિંદુ છે. તો આવી રીતે આપણે એક રેખાને સમાંતર n રેખા દોરી અને A માંથી અને B માંથી બંને લંબ દોરી અને આપણે આ દોરી શકીએ છીએ. તો જેવી રીતે આપણે દોર્યું છે એ જ રીતે આપણે રચનાના મુદ્દા લખવાના થશે. તો હવે હું રચનાના મુદ્દા લખું છું. દરેક જણા આ રચના દોરવાની ખાસ પ્રેક્ટિસ કરશે. તો જે પહેલા કર્યું એ જ આપણે મુદ્દામાં લખવાનું. તો સૌથી પહેલું આપણે શું કર્યું હતું કે રેખા એમ દોરી અને એની ઉપર એ બિંદુ લીધું. તો આપણે રચનાના મુદ્દામાં પહેલા લખશું રેખા એમ દોરો, તેની ઉપર બિંદુ એ લો. જે આપણે કરતા જશું એ જ આપણે રચનાના મુદ્દામાં
લખવાનું છે. બીજો મુદ્દો થશે તો આપણે શું કર્યું, અહીંયા લંબ દ્વિભાજક દોર્યો એટલે ખૂણા એ આગળ શું થયું 90 નો ખૂણો દોર્યો. તો લખો કે રેખા M પરના બિંદુ A આગળ A આગળ 90 ના માપનો ખૂણો બનાવતો લંબ રચો. બરાબર, એટલે આપણે લંબ દોર્યો. પછી આપણે શું કર્યું, 5 સેમી અહીંથી A થી B લીધું. તો આ લંબ રેખા પર બિંદુ A B એવું લો કે AB બરાબર 5 સેમી થાય. ચોથો મુદ્દો, હવે આપણે અહીંયા જે બિંદુ આપણે લીધું છે B બિંદુ, તો B બિંદુએ આપણે જે દોરવાનો છે રેખાખંડ, તો એ રેખાખંડ દોરીએ તો આપણે શું થશે, તો કે આખો અહીંયા B બિંદુએ AB રેખાખંડ AB બિંદુએ AB રેખાખંડ પર લંબ રચો અને આ જે આપણને એ રેખા મળી એ માગ્યા મુજબની રેખા છે અને આપણે કહી શકશું કે M સમાંતર આ બે ઊભા લીટા છે એ સમાંતરની નિશાની છે. તો આ રીતે રચનાના મુદ્દા આપણે લખ્યા, જે પ્રમાણે આપણે કરતા ગયા એ પ્રમાણે આપણે રચનાના મુદ્દા લખવાના છે. તો અહીંયા આપણી આ રચના પૂરી થાય છે. આ રચનાની પ્રેક્ટિસ કરવાની છે. હવે પછીની રચના છે કે આપેલા જે માપ છે એ માપ ઉપરથી આપણે ત્રિકોણ રચવાનો છે. તો આની અંદર આપણે જે માપ આપ્યા છે એ માપ મુજબ આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 3.5 સેમી, QR બરાબર 4.5 સેમી અને RP બરાબર 5.5 સેમી હોય એવા અને રચનાને એવો ત્રિકોણ રચવાનો છે. પછી રચનાના મુદ્દા લખવાના છે. તો મેં અહીંયા ત્રિકોણ PQR દોર્યો. હવે જે મુજબ PQ 3.5 સેમી તો અહીંયા 3.5 સેમી, QR 4.5 સેમી તો અહીંયા 4.5 સેમી અને RP બરાબર 5.5 સેમી તો 5.5 સેમી દોર્યા. હવે સૌથી પહેલા ત્રિકોણનો પાયો દોરવાનો. તો પાયો QR છે, તો સૌથી પહેલા 4.5 ના માપનો હું પાયો દોરીશ. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પટ્ટીની અંદર જે તમારે અહીંયા એક, પછી આમ લીટા કરી અહીંયા 2, અહીંયા 3, તો આવી રીતે જે તમને અંક લખેલા હોય તો તમારે 1 થી માપ નથી લેવાનું, 0 થી અહીંયા જે પહેલો લીટો હોય ત્યાંથી જ તમારે માપ લેવાનું છે. ઈ ખાસ ધ્યાન રાખવાનું. અને આપણને 4.5 કીધું છે તો 4 અને 5 ની વચ્ચે જે મોટો લીટો છે ઈ મોટા લીટા સુધીનું આપણે માપ લેવાનું છે. એટલે ઉપપટ્ટીમાં 0 થી હંમેશા માપ લેવાનું, 1 થી લેવાનું
સેમીના માપનું QR દોરીશું તો ફૂટપટ્ટીમાં મેં 4.5 સેમીના માપનો અહીંયા QR અને અહીંયા લખીને 4.5 સેમી. હવે આટલું કર્યા પછી મારે Q થી અહીંયા P સુધી 3.5 અને R થી P 5.5 નો ચાપ મારવાનો છે. જો તમે એક મેં જે અહીંયા ફૂટપટ્ટી દોરી એવી ફૂટપટ્ટીમાં તમે આંકડા દોરી નાખો અને પછી પરિકરથી તમે અહીંયા લંબાવો તો પણ તમને સરળતા રહેશે, અથવા તો તમે પરિકરમાં શૂન્યથી 3.5 અને 5.5 જેવી રીતે વારાફરતી માપ કરશો તો પણ ચાલશે. તો એ તમને અનુકૂળ, પણ એમાં એક પણ દોરાનો ફેર આવવો જોઈએ નહીં. તો હું સૌથી પહેલા Q માંથી Q ને કેન્દ્ર બનાવી અને 3.5 સેમીનો ચાપ મારીશ. તો મેં ફૂટપટ્ટીથી અહીંયા 3.5 નું માપ લઈ લીધું છે. હવે મારે Q ને કેન્દ્ર બનાવી અને 3.5 નો ચાપ મારવાનો છે. તો Q ને કેન્દ્ર બનાવી મેં 3.5 સેમીનો ચાપ માર્યો. હવે મારે અહીંયા R થી P કેટલું છે તો કે 5.5 સેમી. તો ફૂટપટ્ટીથી હું અહીંયા 5.5 સેમી માપીશ અને R ને કેન્દ્ર બનાવી અને જે આ ચાપ છે એની જ ઉપર ઈ ચાપ મારીશ. હવે ઈ જે બે ચાપ ભેગા થયા, આ જે ચોકડી બની ઈ ચોકડીએ P નામ આપીશ અને P થી Q અને P થી R અહીંયા ચોકડીથી જોડવાનું, ખાસ ધ્યાન રાખવાનું. P થી Q અને P થી R જોડીશ તો આ છે ઈ આપણો ત્રિકોણ રચાઈ ગયો. હવે આપણે એના માપના નામ આપીશું. આ ભૂલવાનું નહીં કે માં ખૂણો જે કાંઈ દર્શાવવાનું હોય એ ખાસ લખેલું હોવું જોઈએ અને હંમેશા રચના પેન્સિલથી જ થવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલાવવું જોઈએ નહીં. હવે રચનાના મુદ્દાની અંદર આ છે આપણી કાચી આકૃતિ, આ છે આપણી પાકી આકૃતિ. હવે અહીંયા રચનાના મુદ્દા લખીએ છીએ. તો રચનાના મુદ્દા, તો સૌથી પહેલા આપણે શું દોર્યું તો કે QR કેટલા 4.5 સેમીનો દોર્યો. તો આપણે લખી શકીએ કે રેખાખંડ QR બરાબર 4.5 સેમીનો દોરો. બરાબર. પછી આપણે શું કર્યું, વારાફરતી Q ને R ને કેન્દ્ર લઈ અને વારાફરતી ચાપ મળ્યા. તો સૌથી પહેલા આપણે Q ને કેન્દ્ર બનાવ્યું. તો Q ને કેન્દ્ર લઈ 3.5 ત્રિજ્યાનો ચાપ દોરો. બરાબર. હવે ત્રીજો મુદ્દો આપણે R ને કેન્દ્ર લીધું. તો R ને કેન્દ્ર લઈ કેટલા સેમીનો ચાપ માર્યો 5.5. તો 5.5 ત્રિજ્યાનો ચાપ દોરો. હવે આપણે શું કર્યું કે અહીંયા જે આપણે P છે તો P બિંદુએ જે છે ત્યાં આપણે બંને જોડી દીધા. તો આ ચાપ દોરો, આ ચાપ X ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં P નામ આપો. હવે આપણે P થી Q અને P થી R જોડ્યા તો આપણે લખીએ રેખાખંડ PQ અને રેખાખંડ PR દોરો. તો શું થયું, ત્રિકોણ PQR એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. તો જે આપણે દોરીએ છીએ એ જ આપણે રચનાના મુદ્દામાં લખવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું, કે ભૂલાવવું જોઈએ નહીં. હવે પછીની રચના છે સમબાજુ ત્રિકોણની રચના કરવાની.
જો તમને માપ આપ્યું હોય તો ઈ જ માપનું આપણે દોરવાનું. તો અહીંયા તમને ત્રિકોણનું નામ નથી આપ્યું, પણ જેની બાજુઓનું માપ 4.5 સેમી એટલે કે એની બધી જ બાજુ સમબાજુ છે કે એની બધી બાજુ સરખી હોય તો એ બધી બાજુનું માપ કેટલું છે 4.5 સેમી હોય તેવા ત્રિકોણની રચના કરવાની છે. મેં કાચી આકૃતિમાં નામ આપ્યું છે PQR અને બધી 4.5 સેમી ત્રિજ્યા છે, બરાબર છે. હવે સૌથી પહેલો પાયો દોરવાનો, તમારે શું કરવાનું? QR 4.5 સેમી નો દોરો. તો હું અહીંયા લખું કે QR બરાબર 4.5 સેમી ફૂટપટ્ટીથી જેમ મેં તમને કીધું છે એમ જ તમારે રેખાખંડ દોરવાનો છે અને અહીંયા નામ આપવાનું છે Q, અહીંયા નામ આપવાનું છે R અને 4.5 સેમી. હવે આપણે બધી બાજુઓ સરખી હોય એવું જ આપણે દોરવાનું છે. એટલે આપણે શું કરવું પડશે કે પરિકરને આ 4.5 સેમી એટલે કે Q થી R સુધી, જોજો Q થી R એટલે આ પરિકરનું માપ એમને ફૂટપટ્ટીમાં ન લ્યો, પણ આ જે રેખાખંડ છે એટલું જ તમે દોરો તો ઈ જ માપ તમારે અહીંયા દોરવાનું. હવે માપ ન ફરવું જોઈએ. આ Q ને કેન્દ્ર રાખ્યું, હવે R ને કેન્દ્ર રાખો. આ જ માપ તમે લઈ અને ચાપ મારો. જો ચાપ ન છેદતો હોય તો વળી પાછું આવી રીતે ચાપ છેદે એવી રીતે તમે એને ચાપ મારી દો. હવે આ જે બે ચાપ છેદે છે ત્યાં ઉપર આપણે જોયું કાચી આકૃતિમાં કે P નામ છે, તો P નામ આપવાનું અને પછી P થી Q અને P થી R ને જોડી દેવાના. હવે તમે જોઈ શકો છો કે P થી Q 4.5 સેમી થશે. શું કામ? કારણ કે આપણે ઈ જ માપ લઈને ચાપ માર્યો છે. તો Q ને અને R ને વારાફરતી કેન્દ્ર લીધું અને ચાપ માર્યો અને P થી Q અને P થી R ને જોડી દીધું. તો આ છે ઈ આપણો ત્રિકોણ PQR માંગેલ ત્રિકોણ થઈ ગયો. તો આવી રીતે તમને જે માપ આપ્યું હોય ઈ જ માપ થી તમારે દોરવાનું. ન આપ્યું હોય તો તમે તમારા મનની મેળે તમે લઈ અને કરી શકો છો. તો આ રીતે આપણે સમબાજુ ત્રિકોણની રચના થઈ. હવે રચનાના મુદ્દા. તો સૌથી પહેલો આપણે શું કર્યું? તો કે પાયો દોર્યો. તો કેટલો? 4.5 નો. તો QR બરાબર 4.5 સેમી લંબાઈનો રેખાખંડ દોર્યો. પછી બીજું છે Q ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. વળી R ને કેન્દ્ર લેવાનું છે, તો R ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યા નો ચાપ દોરો. હવે બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં કયું નામ આપ્યું? P. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં P નામ આપો. ચોથો મુદ્દો P થી Q અને P થી R જોડો. તો PQ અને PR દોરો. આ ત્રિકોણ PQR માંગ્યા મુજબનો ત્રિકોણ છે. હવે જુઓ, હોમવર્કની અંદર ખાસ ધ્યાન રાખો, સમબાજુ ત્રિકોણ દોરવાનો છે. તો હોમવર્કમાં ત્રણેય બાજુનું માપ સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. એટલે કે આ સમબાજુ ત્રિકોણ તમારે રચવાનો છે, પણ એનું માપ હશે 5 સેમી. આ રીતે તમારે હોમવર્ક
નોટની અંદર આ તમારે દોરવાનું છે.